ગુજરાતી લોકો તો ખાવાના બહુ જ શોખીન, અને તેમાંય જો ચટપટી અને મસાલેદાર વાનગી મળી જાય તો વાત જ ના પૂછો, મોજ પડી જાય. અને આવી કંઈક મસાલેદાર ચટપટી વાનગી આપણે રોજબરોજ અથવા તો અવારનવાર આપણે ખાતા તો હોઈએ જ છીએ, પરંતુ ક્યારેક ને ક્યારેક જાણતા અથવા તો અજાણતા એવી મોટી ભૂલ આપણે કરી બેસતા હોઈએ છીએ કે જેનાથી આપણે લાંબા સમય માટે આપણે સ્વાસ્થ્યને ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે. અને હા, આપણા ઋષિમુનિઓ પણ આજે આહાર પ્રણાલી વિશે આપણે ઘણું બધું કહી ગયા છે, અને સાથે તે એ પણ કહી ગયા છે કે જે નિયમ પાડે આહારમાં ત્યાં રોગ ન આવે બહારના. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની પાસે રોજબરોજની લાઈફમાં યુઝફુલ માહિતી થાય એવી લઈને આવી ગયો છું. તો આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા મિત્રોને શેર પણ કરજો. અને હા, જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આવી વધુ ને વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. તો મિત્રો, આપણે વાત કરીશું કે કેવા પ્રકારનો આહાર એટલે કે જે વિરુદ્ધ આહાર આપણા શરીર માટે, તમારા સ્વાસ્થ્ય માટે કે જે ગંભીર છે, કે લાંબા સમય માટે તમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી શકે છે, તેના વિશે આપણે તેની સંપૂર્ણ માહિતી લઈશું. તો તેમાં સૌથી પહેલા નંબરનો વિરુદ્ધ આહાર છે તે છે દેશ વિરુદ્ધ આહાર. એટલે કે તમે જ્યાં રહો છો, જે તે પ્રદેશમાં રહો છો, તે વિસ્તારનું જે ખાનપાન છે તે તમારા શરીર માટે છે, તે તમારા સ્વાસ્થ્ય માટે તે શ્રેષ્ઠ છે. એટલે કે મિત્રો, જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ જે વિસ્તારનું જે ખોરાક છે, જે આહાર છે, તે આપણા સ્વાસ્થ્ય માટે તે શ્રેષ્ઠ આહાર છે. અને મિત્રો, તમને કદાચ એવો અનુભવ પણ થયો જ હશે કે જ્યારે આપણે ઘરે હોય ત્યારે આપણે એવી ઈચ્છા થતી હોય કે આપણે પંજાબી ખાઈએ, સાઉથ ઇન્ડિયન ખાઈએ, અને જ્યારે આપણે ત્યાં ફરવા જઈએ છીએ અને ત્યારે આપણને એવી ઈચ્છા થતી હોય છે કે કંઈક આપણે ગુજરાતી ડીશ મળી જાય તો સારું. એટલે જ તો મિત્રો, આપણા ઋષિમુનિઓ કહીને જ ગયા છે કે જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ અથવા તો જે તે પ્રદેશના વાતાવરણને અનુરૂપ જે ખોરાક છે, તે જે ખોરાક આપણા શરીર માટે તે શ્રેષ્ઠ આહાર છે. બીજા નંબરનો આહાર એટલે કાલ વિરુદ્ધ આહાર. જાણીને નવાઈ લાગીને તો હા, અને એમાં આપણા ગુજરાતીઓ તો ખાવાના બહુ શોખીન તો છે જ, પરંતુ તેમાં સ્પાઇસી અને મસાલેદાર વસ્તુ ખાવાના બહુ જ શોખીન હોય છે. અને હા, જ્યારે ધોમ ધકતો તાપ પડતો હોય, આકરો ઉનાળો ચાલતો હોય, અને એ સમય દરમિયાન જો તીખી વસ્તુ કે જે તમારા શરીરમાં પિત્ત વધારે એવી વસ્તુ તમે ખાવાનો આગ્રહ રાખશો તો તે આપણા શરીર માટે તે નુકસાનકારક તો છે જ, અને તે એક વિરુદ્ધ આહાર પણ ઊભો થાય છે. અને તેનાથી તદ્દન વિરુદ્ધ, જો તમે કડકડતી ઠંડી પડતી હોય શિયાળામાં, એ સમય દરમિયાન તમે ઠંડો આઈસ્ક્રીમ, ગોલા કે પછી લસ્સી એવું કાંઈ પણ તે ઠંડી પીવો, અને તે પણ આપણા શરીર માટે તો વિરુદ્ધ આહાર જ ગણવામાં આવે છે. ત્રીજા નંબરનો આહાર એટલે અગ્નિ વિરુદ્ધ આહાર. એટલે કે તેમાં અગ્નિ એટલે તમારી જઠરાગ્નિ. એટલે કે તમને કેટલી ભૂખ લાગી છે, કેટલી ભૂખ નથી લાગી. અને હા, તમે કદાચ ઘણી વખતે અવારનવાર જોતા હશો કે ઘણા લોકોને ઘણી વખતે કડકડતી એકદમ વધારે ભૂખ લાગી હોય, પરંતુ એ સમય દરમિયાન તે સાવ જ ઓછું જમતા હોય છે. એટલે તો જે આહાર જે તમને લીધો તે વિરુદ્ધ આહાર જ થયો. અને તમે ઘણી વખતે કદાચ જોયું હશે કે જ્યારે નાના બાળકની મમ્મી જ્યારે તેમને ખવડાવતી હોય, અને એમાં પણ આ સમય દરમિયાન ફોન બતાડતા હોય, અને સાથે સાથે તેમને બીજે ધ્યાન દોરાવીને તેમને પરાણે તેમને ખવડાવતા હોય છે. અને હા, બાળક ખાઈ તો લેતું જ હોય છે, પરંતુ ઘણી વખતે એવું પણ બનતું હોય છે કાં તો તેમને ભૂખ નથી અથવા તો ઓછી ભૂખની સરખામણીમાં તેમને પરાણે વધારે પડતો આહાર આપતા હોય છે. પરંતુ આજે જઠરાગ્નિને અનુરૂપ જો આહાર લેવાનો થાય, જો લઈએ તો આપણા શરીર માટે તે અને આપણા શરીરના લાંબા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદો આપે છે. અને ચોથા નંબરનો આહાર એટલે સંસ્કાર વિરુદ્ધ આહાર. જાણીને તમને નવાઈ લાગીને તો હા મિત્રો, સંસ્કાર એટલે જે વસ્તુના ગુણનું એક ગુણમાંથી બીજા ગુણમાં પરિવર્તન કરવું, તેમને સંસ્કાર કહેવાય છે. એટલે જ તો દૂધમાંથી દહીં બનાવવું, એ જે પ્રક્રિયા છે તેને પણ સંસ્કાર કહેવાય છે. અને એવી જ રીતે દહીંમાંથી છાશ બનાવી, તેને પણ આપણે સંસ્કાર કહીએ છીએ. એટલે જ તો તમને કદાચ ખબર તો પડી જશે કે જે વસ્તુ જે પ્રમાણે બનતી હોય તેને તે જ પ્રમાણે બનાવી જોઈએ. અને જો તેમાં તમે ભેળસેળ કરશો અથવા તો તેમને ભેળસેળ રૂપી જો તમે પરિવર્તન કરશો તો જરૂરથી તેનાથી ગુણ નાશ પામે છે. અને જે આહાર બને છે તે છે સંસ્કાર વિરુદ્ધ આહાર, તેમને કહેવાય છે. અને અત્યારે આ સમય દરમિયાન ઓવનનો જમાનો આવી ગયો છે, અને એક વખત જે કુદરતી રીતે જે ચૂલા ઉપર રસોઈ બનેલી હોય છે તેને તમે વારે ઓવનમાં ગરમ કર્યા કરશો તો તેના જે ગુણ છે તેને પરિવર્તન થઈ જાય છે. અને જે તેના સારા ગુણ છે પરિવર્તન થાય છે, અને આપણા સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક જ નીવડે છે. એટલે કે જે આહાર છે તે છે સંસ્કાર વિરુદ્ધ આહાર થયો. એટલે જ તો મિત્રો, કુદરતી રીતિ રિવાજ પ્રમાણે અને યોગ્ય નિયમો પ્રમાણે જો તમે રસોઈ બનાવશો તો અને જે બનતો આહાર છે જે સંસ્કાર વિરુદ્ધ આહાર નહીં થાય
અને લાંબા સમય માટે તમારા સ્વાસ્થ્યને પણ તે ફાયદો આપે છે. 5મો નંબર છે તે છે વીર્ય વિરુદ્ધ આહાર, એટલે કે જે બે વસ્તુ છે તે જે વસ્તુના જે સ્વભાવ છે તે જે ગુણ છે તે એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે, અને જે વિરુદ્ધ ગુણવાળી બંને વસ્તુ જો તમે એકી સાથે ખાશો અને જે આહાર થાય છે તે છે વીર્ય વિરુદ્ધ આહાર તેમને કહેવાય છે. એટલે કે મિત્રો દૂધ સાથે અતિશય ખાટા ફળ ખાવા, સાથે અતિશય ગરમ વસ્તુ સાથે અતિશય ઠંડી વસ્તુ ખાવી, આ જે આહાર છે તે વીર્ય વિરુદ્ધ આહાર કહેવાય છે. અને આજે વીર્ય વિરુદ્ધ આહાર લેવાથી આપણા શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ જે ત્રણેય દોષ વચ્ચેનું જે ઇમ્બેલેન્સ એટલે કે અસંતુલન ઊભું થાય છે અને તેના પરિણામે શરીરમાં બીમારીઓનું ઘર થતું જાય છે. 6થા નંબરનો આહાર એટલે ક્રમ વિરુદ્ધ આહાર, એટલે કે મિત્રો લાઈનસર જે પ્રમાણે જે વસ્તુ થવી જોઈએ એ જ પ્રમાણે આપણે વસ્તુ તે કરવાની હોય છે. એટલે કે મિત્રો આપણે વડીલો પાસે તમે ઘણી વખતે સાંભળ્યું હશે કે સૌથી પહેલા સવારે ઉઠીને મળત્યાગ કરવાનો હોય છે અને એ પછી આપણે આહાર ગ્રહણ કરવાનો હોય છે, પરંતુ તેનાથી તદ્દન વિરુદ્ધ અત્યારે ઘણા બધા લોકો સવારે ઉઠીને ડાયરેક્ટ ફટાફટ ચા પાણી નાસ્તો કરી લેતા હોય છે અને એ પછી ઘણી વખતે તે મળત્યાગ કરવા જતા હોય છે. પરંતુ આ જે આહાર છે તે ક્રમ વિરુદ્ધ આહાર થયો. અને ઘણી વખતે તમે જોયું પણ હશે કે ઘણા લોકોને બહુ જ વધારે પડતી ભૂખ લાગી હોય, પરંતુ તે સમય દરમિયાન થોડું પણ ખાવાની જગ્યાએ તે સાવ જ નથી ખાતા, અને આ જે ક્રમ વિરુદ્ધ ખોરાક છે, ક્રમ વિરુદ્ધ આહાર છે, તેને કારણે તેના શરીરને લાંબા જ વધારે નુકસાન થતા હોય છે અને લાંબા સમય ઘણી બધી બીમારીઓ શરીરમાં ઘર કરી ગયેલી હોય છે. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે અને હા, તમારી ગેરસમજ પણ ઘણી બધી દૂર થઈ હશે. તો મિત્રો ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.